નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સની અંદર બાયોલોજીમાં આપણે ગયા લેક્ચરની અંદર મોનેરા સૃષ્ટિની અંદર બેક્ટેરિયામાં આર્કી બેક્ટેરિયા આપણે જોઈ ગયા હતા મિત્રો. હવે આજે એક નવો ટોપિક જોઈશું. બેક્ટેરિયામાં પ્રકાર તરીકે યુ બેક્ટેરિયા તરીકે ઓળખીશું. યુ બેક્ટેરિયાની અંદર કોષ દિવાલની રચના કેવી છે, એનું નિવાસસ્થાન કેવું છે, એનું પર્યાવરણમાં શું રોલ છે મિત્રો, એ આપણે ડિટેલમાં જોઈશું. તો યુ બેક્ટેરિયા મિત્રો મોટે ભાગે દરિયાઈ નિવાસી પ્રાણીઓ છે, સજીવો છે, ખારા પાણી નિવાસી જોવા મળતા હોય છે. તો આવા જે યુ બેક્ટેરિયા છે એની કોષ દિવાલ છે એ પહેલાં કરતાં થોડી જુદી જોવા મળે છે, વિશિષ્ટ છે મિત્રો. વિશિષ્ટ સખત કોષ દિવાલ ધરાવતા હોવાથી એને આર્કી બેક્ટેરિયા કરતાં અલગ મૂકેલા છે. તો આવા જ બેક્ટેરિયાની રચનાની વાત કરીએ આપણે તો કેટલાક છે એકકોષી હોય છે, તો કેટલાક વળી ભેગા થઈને વસાહતી જીવન પણ જીવતા જોવા મળે છે. એનું નિવાસસ્થાન, એનું રહેઠાણ છે મોટે ભાગે એ ખારા પાણી એટલે કે મહાસાગરોની અંદર રહેતા જોવા મળે છે. તો મિત્રો આવા જ બેક્ટેરિયાની વાત કરીએ આપણે તો જો એ કેટલાક ચલિત પણ જોવા મળે છે, કેટલાક અચલિત પણ છે. અચલિતની વાત કરતા નથી આપણે, પણ ચલિત જે બેક્ટેરિયા છે એવા ચલિત બેક્ટેરિયાઓએ પ્રજનન માટે એટલે કે એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે એક કશા જેવી રચના ધરાવતા જોવા મળે છે. તો આવા કશાધારી બેક્ટેરિયા પણ આમાં જોવા મળે છે. તો આ યુ બેક્ટેરિયાના સજીવોને મોટે ભાગે નીલહરિત લીલ તરીકે આમ છે બેક્ટેરિયા, પણ નીલહરિત લીલ પણ એને કહેવામાં આવે છે. નીલ એટલે કેવો રંગ છે, આકાશનો કેવો રંગ દેખાય છે આપણને, બ્લુ ટાઈપ જેવો નીલો રંગ, એમ દરિયાનું પાણી પણ દૂરથી કેવું દેખાય છે આકાશના રંગ જેવું, તો નીલો રંગ છે એટલે એના જેવો કલર હોવાથી એને નીલહરિત લીલ કહેવામાં આવે છે મિત્રો. એ લીલ નથી બેક્ટેરિયા છે છતાં પણ એવું જુદા પ્રકારનું નામ નીલહરિત લીલ આપણને થોડું શંકાસ્પદ થાય એવું શબ્દથી ઓળખવામાં આવે છે. એનું મિત્રો કારણ એક જ છે કે એની અંદર આવા બેક્ટેરિયાઓએ પ્રકાશ સંશ્લેષણ કરી શકે એવું ક્લોરોફિલ એ નામનું દ્રવ્ય ધરાવે છે. અહીંયા સાયનોબેક્ટેરિયા તરીકે એને ઓળખવામાં આવે છે. નીલહરિત લીલ ધરાવે છે અને આ એક ખાસિયત છે. લીલ કેમ કહે છે મિત્રો, તો એ ક્લોરોફિલ એ નામનું જે રંજક દ્રવ્ય છે જે લીલી વનસ્પતિઓમાં જોવા મળે છે મિત્રો, ઉચ્ચ કક્ષાની લીમડો છે વગેરેમાં, પાંદડાઓમાં, તો એવું એ નીલહરિત લીલ નામના બેક્ટેરિયા સાયનોબેક્ટેરિયાની અંદર ધરાવતું હોવાથી એને નીલહરિત લીલ શબ્દ વાપરવામાં આવે છે આ દ્રવ્યને કારણે. ક્લોરોફિલ એ એક પ્રકારનું પ્રકાશ સંશ્લેષક દ્રવ્ય છે અને એના વડે પ્રકાશ શક્તિનો ઉપયોગ કરી અને પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાપરીને જાતે ખોરાક બનાવે છે મિત્રો. તો જાતે જે ખોરાક બનાવે એવી પોષણ પદ્ધતિને સ્વાવલંબી પોષણ પદ્ધતિ કહેવાય. બીજો સમાનાર્થી શબ્દ સ્વોપજીવી કહેવાય અને ત્રીજો કહેવાય પ્રકાશ સંશ્લેષી સજીવો કહેવામાં આવે છે. ઓટોટ્રોફિક ન્યુટ્રિશન એને કહેવામાં આવે છે. તો મિત્રો આ રીતે જાતે ખોરાક બનાવતા હોવાથી એને સ્વાવલંબી પોષણ કહેવામાં આવે છે. હવે એની રચનાની વાત કરીએ આપણે, એક કોષી પણ કેટલાક હોય છે. જો એક કોષી હોય અને બધા ભેગા થઈ જાય તો ટોળું બનાવે જેને આપણે વસાહત કહીએ છીએ. તો વસાહતી જીવન એટલે ગુચ્છામાં પણ રહેતા જોવા મળે છે. આમ ભેગા થઈને એટલે આપણે તંતુ બનાવે, તાંતણો બનાવે લીલની જેમ, તો તંતુમય પણ જોવા મળે છે. આમ દરેકમાં એનું શરીર રચના છે થોડું અલગ જોવા મળતી હોય છે. બીજું મિત્રો આખો તંતુ હોય કે વસાહત હોય, જે મંચ હોય, જથ્થો હોય, એની ફરતે એક કોષ દિવાલના ઘટક તરીકે એક જીલેટિન નામનું ચીકણું પ્રવાહી એકદમ જેલ કેમ કહીએ છીએ આપણે એવું જીલેટિન નામનું દ્રવ્ય ધરાવતા જોવા મળે છે. ક્યાંક ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય મિત્રો. તો જીલેટિન નામનું આવરણ ધરાવે છે. તો મોટાભાગના સજીવો છે ક્યારેક ક્યારેક પ્રદૂષિત જે પાણી હોય જેમાં પ્રદૂષણ કેમિકલ ફેક્ટરીઓ કે અન્ય પ્રદૂષકો નાખવામાં આવ્યા હોય એવું પ્રદૂષિત પાણીમાં પણ આવા બેક્ટેરિયા રહેતા નોંધાયેલા છે મિત્રો. તો આમ તો મહાસાગરો અને પ્રદૂષિત પાણીમાં જોવા મળે છે, મીઠા પાણીમાં બહુ ઓછા જોવા મળે છે. બીજી મિત્રો વાત કરીએ એની કાર્યની વાત કરીએ તો આ બેક્ટેરિયાનો મુખ્ય રોગ પર્યાવરણની અંદર નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું કાર્ય કરે છે. હવામાં જે નાઇટ્રોજન વાયુ આવેલો હોય છે, N અને N જોડાઈને N2 વાયુ બને છે, નિષ્ક્રિય વાયુ છે, એ બધા સજીવો લઈ શકતા નથી મિત્રો. મકાઈ છે, સૂર્યમુખી છે, આંબો કેવા જે વૃક્ષો ઉચ્ચ કક્ષાના છોડ છૂટ કે વૃક્ષ છે એ સીધા લઈ શકતા નથી. એમના શરીરને નાઇટ્રોજન તત્વો તો જોઈએ જ છે પણ ડાયરેક્ટ લઈ ના શકે મિત્રો, કારણ કે એની અંદર એક ક્ષમતા જ નથી. તો એવી ક્ષમતા એ આ બેક્ટેરિયાઓ છે
યુ બેક્ટેરિયાઓ એની અંદર જોવા મળે છે. તો આવા યુ બેક્ટેરિયાઓ નાઇટ્રોજનનું સ્થાપન કરી અને જમીનમાં હવામાંથી N2 અને જમીનમાં NO2 NO3 કે NH4 આયન નાઇટ્રોજનના આયનો એમોનિયમ આયનો સ્વરૂપે સ્થાપન કરતા હોય છે. આવી ક્રિયાને નાઇટ્રિફિકેશન કહેવામાં આવતી હોય છે. તમે 9મા 10મા ધોરણમાં નાઇટ્રોજન ચક્રમાં આવું શીખી ગયા હશો. તો 80% જે ફાળો છે આવા સૂક્ષ્મ જીવોનો હવામાંથી N2 ને જમીનમાં સ્થાપન કરવા માટે જવાબદાર બને છે. તો એનો આ મુખ્ય રોલ છે મિત્રો. તો આની અંદર આપણે જોઈએ, હાલ કરીને તમને એની રચના છે તંતુમય જેવી જોવા મળે છે. એક તમને ઉદાહરણ તરીકે આકૃતિ થોડી બતાવું. એના વિના લીલન નોસ્ટક એનું ઉદાહરણ છે. તો એની રચના કેવી હોય? તો તંતુ જેવા હોય છે. આને આવા લંબગોળ કોષો આવેલા હોય છે. એમાં કેટલીક જગ્યાએ અમુક જગ્યાએ આવા વિશિષ્ટ કોષો આવેલા હોય છે. જે મેં બ્લેક કલરથી બતાવવા પ્રયત્ન કર્યો છે. મેં બ્લેક માંથી બતાવું છું, જીરેટિન રેડ બતાવું છું. આવા કોષ જે છે એને અભિકોષ કહેવામાં આવે છે. તો આ છે નોસ્ટક નામની લીલ છે. અને એના વિના પણ અમીબા નહીં. અમીબા જો શબ્દ છે ભૂલવેવો છે એમસીક્યુમાં મૂકી શકાય. અમીબા, એન્ટમીબા, પછી એનાબીના અને નોસ્ટક આ ચાર શબ્દો મૂકી શકાય. તો આ નોસ્ટક અને એનાબીનાની અંદર તંતુમય જેવી સ્વરૂપ રચના જોવા મળે છે. જે રચના જોવા મળે છે જેને આપણે તંતુમય કહીશું, ફાઈબર જેવા. તો એની અંદર વચ્ચે વચ્ચે કેટલાક કોષો છે એ વિશિષ્ટ પ્રકારના જોવા મળે છે. આવા કોષોને મિત્રો અભિકોષો કહેવામાં આવે છે. આવા અભિકોષો એ હવામાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે જવાબદાર બનતા હોય છે. બાકીના કોષો એ ક્લોરોફિલ એ ધરાવતા હોય છે, જે પ્રકાશ સંશ્લેષણ કરીને જાતે ખોરાક બનાવે છે. એ પોતાના માટે બનાવે છે. અને જે વિશિષ્ટ કોષો અભિકોષો કહીએ, એક માર્ક્સમાં પૂછાય સ્થાન અને કાર્ય અથવા શબ્દ સમજાવો અભિકોષ. તો નોસ્ટક અને એના વિના જેવી લીલની અંદર, નીલહરિત લીલની અંદર આમાં વિશિષ્ટ કોષો આવેલા હોય છે. ચળકતા તકતી જેવા અને અભિકોષ કહેવામાં આવે છે. અને આવા અભિકોષે હવામાંથી નાઇટ્રોજન વાયુને જમીનમાં નાઇટ્રોજનના ક્ષારો સ્વરૂપે સ્થાપન કરે છે. એટલે કે નાઇટ્રિફિકેશનની ક્રિયા માટે જવાબદાર બને છે. આમ નાઇટ્રોજન ચક્રની અંદર એનો આગવો રોલ જોવા મળે છે. તો મિત્રો એ ઉદાહરણ આપણે જોઈ ગયા. કેટલાક બેક્ટેરિયા એવા પણ છે જે તળિયે પડેલા હોય છે, જે પોવાતું હોય, પદાર્થો જે સળગતા હોય, એની અંદર અકાર્બનિક પદાર્થો, જેમાં કાર્બન ના હોય એવા અકાર્બનિક પદાર્થોનો સડો થતો હોય, કોહવાટ થતો હોય, અને એમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય, શક્તિ ઉત્પન્ન થાય, એ શક્તિનો ઉપયોગ કરી આ બેક્ટેરિયા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉપયોગ કરીને ખોરાક બનાવતા હોય છે. એમાંથી એટીપી નિર્માણ કરતા હોય છે. આમ રસાયણમાંથી સંશ્લેષણ ઉર્જાનું કરે છે અને એમાંથી ખોરાક બનાવે છે. માટે એવી જીવન પદ્ધતિને, પોષણ પદ્ધતિને આપણે રસાયણ સંશ્લેષી તરીકે ઓળખીએ છીએ. તો કેટલાક બેક્ટેરિયા એટલે કેટલાક બેક્ટેરિયા એ રસાયણ સંશ્લેષીમાં જોવા મળે છે, જે તળિયે જોવા મળે છે, જ્યાં પ્રકાશ પહોંચી ના શકતો હોય ત્યાં આગળ એનો રોલ જોવા મળતો હોય છે. તો મિત્રો આ એની વાત. બીજી વાત કરીએ આપણે આગલું મહત્વ જૈવ રાસાયણિક ચક્ર, જેને બાયોજીઓ કેમિકલ સાયકલ જેને કહીએ, નાઇટ્રોજન ચક્ર છે કે બીજા ફોસ્ફેટ ચક્ર છે કે અન્ય ચક્રો છે, એની અંદર એમાં નાઇટ્રોજન ચક્રમાં ખાસ એનો મુખ્ય રોલ જોવા મળે છે. આ સિવાય કેટલાક જૂથના બેક્ટેરિયા એવા છે એ મોટે ભાગે ઉપયોગી, આર્થિક રીતે આપણે ઉપયોગી છે, જેનો આપણે બેક્ટેરિયાને પણ આપણે આમ તો રોગકારક બેક્ટેરિયા હોય છે, એનો આપણે ફાયદાકારક તરીકે પોઝિટિવ ગુણ પણ લઈએ છીએ. હંમેશા જીવનમાં મિત્રો સુખી થવું હોય અને આગળ વધવું હોય તો બીજા સજીવોમાંથી, બીજા માણસોમાંથી આપણે દુર્ગુણ લેવા નથી, એના દુર્ગુણોનો ગુણ ગાવા નથી આપણે. તો ફક્ત એમાં 1000 દુર્ગુણો હોય પણ એક સદગુણ લઈ લેવાનો છે અને સદગુણનો આપણે નવો આપણા શરીરમાં કે આપણા જીવનમાં ડેવલપ કરવાનો છે અને એનો આપણે ફાયદો ઉપાડવાનો છે અને માનવ કલ્યાણ તેનો ઉપયોગ કરવાનો છે. તો મિત્રો વૈજ્ઞાનિકોએ આ જ કર્યું છે. તો આવા બેક્ટેરિયાઓને એનો ઉપયોગ કરીને નોસ્ટક અને એના વિના જે લીલ છે એની અંદર જે નાઇટ્રોજન સ્થાપક જનીનો છે
હવામાંથી નાઇટ્રોજન સ્થાપન કરતા હોય એ જનીનોને અલગ કરીને મકાઈ, ડાંગર કે એવા જે પાકના જે કોષો છે બીજના કોષોની અંદર ડેવલપ કર્યા છે, અંદર ક્લોનિંગ કરી નાખ્યું છે, એમાંથી જે નવા બિયારણ વિકસાવે છે મિત્રો. તો ચોખા જે ડાંગર કહીએ તો એને આપણે બહારથી ખાતર નાખવું પડતું નથી મિત્રો. તો ખાતરના પૈસા બચી જાય, ખેડૂતને ફાયદો થઈ જાય. તો આપણે ડાયરેક્ટ હવામાંથી નાઇટ્રોજન લઈએ તો પ્રદૂષણ પણ થાય નહીં, જમીન બગડે નહીં અને ખર્ચો બચી જાય. તો મિત્રો આ પોઝિટિવ ગુણ કહેવાય. તો આ નાઇટ્રોજન સ્થાપક જનીનો પણ આમાંથી વિકસાવેલા છે મિત્રો. એવું બીજા બેક્ટેરિયામાંથી ઉપયોગ કરી લીધો છે આપણે. દૂધમાંથી દહીં બનાવવું મિત્રો. દૂધને આપણે બહાર રાખીએ, શિયાળામાં તો વાર લાગે પણ ઉનાળામાં તો દૂધને ગરમ કર્યા આગળ મૂક્યું હોય તો 3-4 કલાકમાં તો દૂધમાંથી દહીં બનવાની શરૂઆત થઈ જાય છે. દૂધ ફાટી જાય છે મિત્રો, એટલે કે દહીં બની જાય છે. તો દહીં કે આપણે બનાવતા નથી મિત્રો. દહીં બનાવવા માટે કોણ જવાબદાર છે? તો લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે. કયા છે? લેક્ટોસર્ટા, ઉપરથી એનું નામ આપ્યું છે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. દંડાળુ પ્રકારના બેક્ટેરિયાઓ છે. આપણે ગઈકાલે જોઈ ગયા હતા ગયા લેક્ચરની અંદર. તો એ દંડાળુ બેક્ટેરિયા લેક્ટોબેસિલસ બેક્ટેરિયાઓ છે એ દૂધમાંથી દહીં બનાવે છે અને દહીંમાંથી પછી આપણે મલોવીને માખણ પણ લઈ શકીએ, માખણમાંથી બટર બનાવી શકીએ અથવા તો એ છાશ બનાવી શકીએ કે જાતના પીણા, લચ્છી વગેરે બનાવી શકીએ છીએ અને આઈસ્ક્રીમમાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો. તો આ બેક્ટેરિયા વગર આ બધું શક્ય નથી. બીજા એવા બેક્ટેરિયા છે જેનો આપણે ઉપયોગ કરીને કેટલાક એન્ટીબાયોટિક જે દવાઓ છે એનો પણ ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. તો આ તે એન્ટીબાયોટિક દવાએ આવા બેક્ટેરિયાનો ઉપયોગ કરીને પણ બનાવવામાં આવતી હોય છે અને રોગોની સારવાર કરવા માટે માનવ કલ્યાણાર્થીનો ઉપયોગ કરી શકાય. ત્રીજી વસ્તુની વાત કરીએ મિત્રો, અહીંયા નાઇટ્રોજન સ્થાપન તો આપણે વાત કરી ગયા હતા. તો આ રીતે વિવિધ પ્રકારના બેક્ટેરિયાનો ઉપયોગ આપણે માનવ કલ્યાણાર્થે કરી શકીએ છીએ મિત્રો. આ તો થોડા અમુક બેક્ટેરિયાનો આપણે ફાયદો કરી શકીએ પણ મોટાભાગના તો રોગકારકો પણ છે. બેક્ટેરિયા શબ્દથી આપણે આપણું શરીર, આપણું મગજ કાપી જાય છે કે હા રોગ બેક્ટેરિયા, રોગ થઈ ગયો, રોગ થઈ ગયો. રોગકારકો છે મિત્રો. તો રોગકારકો દાખલા કે કોલેરા છે, ટાઇફોઇડ છે, લીંબુના ચાઠા જે કહીએ, માનો કે આપણે લીંબુ નાખીએ તો ચાઠું પડી જાય છે, આખું પડી જાય છે એસિડને કારણે. એવા આપણા શરીર પર વ્હાઈટ ચાઠા પડી જાય જેને આપણે લીંબુના ચાઠા કહીએ છીએ. આ રોગનું નામ છે મિત્રો. તો આવા જે રોગો છે બેક્ટેરિયાને કારણે થતા જોવા મળે છે. આવું પ્રાણીઓમાં પણ રોગો હોય છે અને વનસ્પતિમાં પણ રોગો ઉત્પન્ન કરવા માટે જવાબદાર હોય છે. તો મિત્રો આ થઈ બેક્ટેરિયાના આર્થિક મહત્વને નુકસાનની વાત. તો હવે મિત્રો બેક્ટેરિયા જે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રજનન પદ્ધતિ પણ અપનાવે છે. તો મોટે ભાગે દ્વિભાજન, એકમાંથી બે, બેમાંથી ચાર થવા મિત્રો. તો એવા દ્વિભાજન પદ્ધતિથી પ્રજનન કરીને એની સંખ્યામાં ગુણાકાર કરીને વધારો કરે છે અને ઓછા સમયની અંદર સેકન્ડોમાં ડબલ થઈ જાય છે અને રોગનો ઉપદ્રવ વધારતા હોય છે અને સામ્રાજ્ય કરતા હોય છે, સજીવોને મારી પણ નાખે છે મિત્રો. જો ટાઇફોઇડ, કોલેરામાં આપણે ધ્યાન ના રાખીએ તો મૃત્યુ પણ થઈ શકે છે કારણ કે આનું ગુણનમૃત બહુ ઝડપી હોય છે, પ્રજનન બહુ ઝડપી હોય છે. તો એ પ્રજનનની વાત કરીએ. ક્યારેક પ્રતિકૂળ સ્થિતિ હોય તો લિંગી પ્રજનન પણ દર્શાવે. તો લિંગી પ્રજનનમાં મિત્રો એકદમ નિંદક કક્ષાનું બને. આમાં શુક્રકોષો અને કોષો કે જન્યો ના હોય કારણ કે બેક્ટેરિયા એક કોષ છે. તો એનું ડીએનએ બે બાજુમાં આવી જાય બેક્ટેરિયાઓ અને પછી એનું ડીએનએ છે આમાં જાય, આનું ડીએનએ આમાં જાય, પછી છૂટા પડી જાય. તો આ રીતે આપલે કરે છે જનીન દ્રવ્યની. એટલા માટે એને લિંગી પ્રજનન કહેવામાં આવે છે અને એ રીતે બેક્ટેરિયા પોતાની જાત ટકાવી રાખે છે. તો મિત્રો અહીંયા આપણે યુ બેક્ટેરિયાનો ટોપિક આપણે પૂરો કર્યો છે. અહીંયા અભિકોષ મુખ્ય મુદ્દો છે, ધ્યાન રાખજો બરોબર છે પરીક્ષા દ્રષ્ટિએ. અને એક્ઝામ્પલ તરીકે અહીંયા લેક્ટોબેસિલસની વાત કરીને અને એન્ટીબાયોટિક દ્રવ્યની વાત કરી, પ્રતિજૈવિક દ્રવ્ય બનાવવા માટે પણ ઉપયોગ થાય છે. હવે મિત્રો બહુ અતિ અગત્યનો પ્રશ્ન જો પરીક્ષામાં પૂછાતો 2 માર્ક્સમાં તો એવો એક ટોપિક મળવો જોઈએ. માઇક્રોપ્લાઝ્મા, ટૂંક નોટ લખો સેક્શન બી ની અંદર. તો માઇક્રોપ્લાઝ્મા કોને કહેવું? તો મિત્રો માઇક્રો શબ્દ પરથી ખબર પડી જાય છે. પ્લાઝ્મા એટલે એક પ્રકારનો કોષ રસ છે. અત્યારે તમે કોરોનામાં જુઓ છો, સમાચાર પત્રોમાં, ટીવીમાં શબ્દો આવે જ છે કે ભાઈ જેને કોરોના થઈને મટી ગયો હોય, દર્દી બહાર ડિસ્ચાર્જ થઈ ગયો હોય તો એમાંથી બ્લડ લઈને એમાંથી પ્લાઝ્મા મેળવવામાં આવે છે. પ્લાઝમામાંથી રસી બનાવીને પાછો જે દર્દી હોય એને આપીએ તો એને બહાર લાવી શકીએ છીએ, આપણે મટાડી શકીએ છીએ. પ્લાઝ્મા એટલે બીજું કશું જ નથી, શરીરે ઉત્પન્ન કરેલું ચોક્કસ પ્રકારનું રસાયણ, એને પ્લાઝ્મા કહેવાય. એન્ટીબોડી પણ કહેવાય. એમાં રહેલો કોષ રસ છે મિત્રો. તો આ અતિ સૂક્ષ્મ છે. બેક્ટેરિયા કરતાં પણ જો નાના કદમાં હોય તો એ અતિ સૂક્ષ્મ સજીવોને આપણે માઇક્રોપ્લાઝ્મા તરીકે ઓળખીશું. પૃથ્વીના નાનામાં નાના સજીવો એટલે કોણ છે? માઇક્રોપ્લાઝ્મા. તો આની એક ખાસિયત છે મિત્રો, તો એમાં દિવાલ હોતી નથી.
પેલામાં કોષ દિવાલ હતી જાત જાતની અલગ શાખાકીય નાણાકીય વગેરે વગેરે, તો આવી જે કોષ દિવાલ છે એ હોતી નથી, માટે કોષ દિવાલ વગરના સજીવો એટલે કે માઇક્રોપ્લાઝ્મા શબ્દ વાપરવામાં આવે છે. ટૂંકા પ્રશ્નમાં ક્યાં પૂછી શકાય એમસીક્યુમાં. બીજું છે મિત્રો, આ સજીવો એ અજારક શ્વસન દર્શાવે છે, એનએરોબિક રેસ્પિરેશન ધરાવે છે. ઓક્સિજનની હાજરીમાં જો શ્વસન કરવામાં આવે તો જારક શ્વસન કહીએ છીએ મિત્રો, આપણે કરીએ જ છીએ, વનસ્પતિ ઉચ્ચ કક્ષાની કરે જ છે. પણ આ બેક્ટેરિયા આવે છે જે ઓક્સિજન વાપરતા નથી મિત્રો, ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસન કરીને શક્તિ ઉત્પન્ન કરે છે, માટે એને અજારક સજીવો કે બેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અતિ સૂક્ષ્મ હોવાથી એ બેક્ટેરિયા ફિલ્ટર હોય એમાંથી પણ પોતે પસાર થઈ શકે છે, એ એની ખાસિયત છે મિત્રો. દાખલા તરીકે એનું એક્ઝામ્પલ છે પીપીએલઓ, શોર્ટમાં એને આપણે પીપીએલઓ કહીએ છીએ, પાર્ટ ઓફ ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ્સ. આ એનું આખું નામ છે મિત્રો. તો એ ટૂંકો પ્રશ્ન ક્યાંક પૂછાય છે. તો પોઈન્ટ 1 એમએમ કરતાં પણ નાના જોવા મળે છે કદની દ્રષ્ટિએ. તો એ માઇક્રોપ્લાઝ્માની વાત આપણે પૂરી કરી. હવે મિત્રો અહીંયા મોલેર સૃષ્ટિ પૂરી કરી બેક્ટેરિયાઓની વિવિધ પ્રકારના. હવે એક નવો ટોપિક જોઈએ આપણે બીજી સૃષ્ટિમાં, પ્રોટિસ્ટા સૃષ્ટિ એટલે શું, એમાં કયા કયા સજીવોનો સમાવેશ થાય છે, એમાં રચનાકીય બાબતોમાં શું ફેરફાર જોવા મળે છે, એની મિત્રો વાત કરીશું. તો મિત્રો પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર બધા સજીવો એક કોષી છે. એક કોષી સજીવોને સમાવવામાં આવતો જે જૂથ છે આખું, એને આપણે પ્રોટિસ્ટા જૂથ કહીશું. એની શરીર રચના એકદમ સરળ અને શરૂઆતમાં ઉત્પન્ન થયેલી છે, એટલા માટે આવા સજીવોને આદિ સજીવો તરીકે ઓળખીએ છીએ. કેમ તો આદિ સજીવો એટલે કે શરૂઆતના સજીવો છે મિત્રો. જેમાં આદિ માનવ હતો વાંદરા જેવા ઝાડ પર રહેવાવાળા, બરોબર છે, પૂંછડી ધરાવતા માનવ, ગોરીલા ચિમ્પાન્જી, એમાં આપણા જેવા દેખાય પણ માનવ નથી, એ આદિ માનવ કહીએ છીએ આપણે. તો એમાં સજીવોમાં પણ શરૂઆત જો સજીવો થઈ હોય તો એક કોષી પ્રોટિસ્ટાથી થયેલી છે, એટલા માટે એને આદિ સજીવો તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો. હવે આ સજીવોની ખાસિયત શું છે મિત્રો, જેના શરીરની અંદર બેક્ટેરિયામાં કોષ કેન્દ્ર નહોતું મિત્રો, પ્રાથમિક કક્ષાનું હતું, ડીએનએ ખાલી પૂંછડાકાર વીંટળાયેલું હતું. અહીં તમને દોરીને સમજાવવાનો પ્રયત્ન કરું મિત્રો. અહીંયા તો બેક્ટેરિયા છે આવા વિવિધ આકારના હોઈ શકે, આવી કોષ દિવાલ ધરાવતા હતા, વિશિષ્ટ દરેકમાં અલગ અલગ, અને એની અંદર આવા કોષ શાખાઓ હોય, અને અંદર છે કોષ કેન્દ્ર એ આવું ડીએનએ ધરાવતું આવું પૂંછડાકારે જોવા મળતું હતું મિત્રો. તો આ પ્રાથમિક કક્ષાનું હતું. આ બેક્ટેરિયામાં જોવા મળે, પ્રોકેરિયોટિક સજીવોની અંદર જોવા મળે, બરોબર છે. તો આમાં અહીંયા છે કોષ કેન્દ્ર પટલ જોવા મળતો નથી મિત્રો, પણ હવે વધારે વિકાસ થયો છે મિત્રો આ સજીવોનો. એક કોષી પ્રાણીઓની અંદર પ્રોટિસ્ટામાં તો સરસ કોષ દિવાલ તો છે, કોષ દિવાલ હોઈ શકે કેટલાકમાં, કોષ પટલ પણ હોઈ શકે, અને એની અંદર જે કોષ કેન્દ્ર આવેલું હોય તો ડીએનએ જે રંગસૂત્ર જેવી રચના બનાવે છે એની ફરતે સરસ કોષ કેન્દ્ર પટલ ડેવલપ પણ જોવા મળે છે. આમ ઓફિસ સુસજ્જિત થઈ ગઈ છે મિત્રો. આમાં ઓફિસ હતી પણ કેવી હતી, ટેલિફોન ટેબલ વગેરેની હતી, બરાબર છે. જ્યારે હવે હાઈ-ફાઈ ઓફિસ કહીએ, એસી, ટેબલ, ટેલિફોન, ફૂલ ફેસિલિટી વાળી ડેકોરેટેડ, તો એવી જે સુરક્ષિત કોષ કેન્દ્ર જોવા મળે છે મિત્રો એક કોષી પ્રોટિસ્ટાની અંદર. એમાં વધારે આપણે મિત્રો જોઈએ તો પ્રોટિસ્ટાની અંદર રચનાકીય બાબતોમાં કેટલાક પેટા સબસ્ટિટ્યુશન કરી શકે છે, કેટલાક બીજાને ખાય છે, એટલે પરોપજીવી પોષણ પદ્ધતિ ધરાવે છે. આમ વિવિધતા જોવા મળે છે. જે ખોરાક બનાવે છે જાતે એને આપણે વનસ્પતિઓ કહીશું, મૂળ પોષણ પદ્ધતિ કહેવાય. જાતે નથી બનાવતા, બીજામાંથી મેળવે છે તો એને પરાવલંબી કહીશું, પ્રાણીસર પોષણ પદ્ધતિ. આમ જાત જાતના વિવિધતા ધરાવે છે. તો એને પણ મિત્રો 5 ભાગોમાં વહેંચવામાં આવે છે પ્રોટિસ્ટાને પણ. એમાં કયા કયા ભાગો છે એ મિત્રો જોઈએ. અહીંયા પહેલો પ્રકાર છે ક્રાઇઝોફાઇટ્સ. પહેલો પ્રકાર છે ક્રાઇઝોફાઇટ્સ, બીજો પ્રકાર છે ડાયનોફ્લેજેટ્સ, અને ત્રીજો પ્રકાર છે યુગ્લિનોઇડ્સ, ચોથો પ્રકાર છે સ્લાઇમ મોલ્ડ્સ, અને પાંચમો પ્રકાર છે પ્રજીવો પ્રોટોઝોન્સ. બરોબર છે. તો પાંચે પ્રકારો છે મિત્રો એ પ્રોટિસ્ટા કહેવાય. એમાં રચનાકીય બાબતો થોડી જુદી હોવાથી એને બાજુમાં મૂકેલા છે વિકાસની દ્રષ્ટિએ વર્ગીકરણની અંદર. આ પાંચમાંથી પહેલો પ્રકાર આપણે ડીપમાં જઈએ ક્રાઇઝોફાઇટ્સ.
માં કેવા સજીવોનો સમાવેશ થાય છે, એની રચનાકીય બાબતો શું છે, પર્યાવરણમાં એનો શું રોલ છે, એની વાત મિત્રો કરીશું. તો ક્રાઇઝોફાઇટ્સ જૂથની અંદર, વર્ગકની અંદર, કક્ષાને જે કહેવું હોય કહી શકીએ આપણે. આગળ જોઈએ આપેલા પાઠની અંદર, બરોબર છે. તો એની અંદર મિત્રો ડાયટમ્સ અને ડેસ્મિડ આવા બે પ્રાણીઓનો જૂથનો સમાવેશ કરવામાં આવે છે. ડાયટમ અને ડેસ્મિડ્સ. ડાયટમ બે અણુઓ જોડાઈને બનીને ડાયટમ કહેવાય. જ્યારે ડેસ્મિડ્સમાં સોનેરી કલર, સોનાનો કલર કેવો હોય છે મિત્રો, ચળકતો ગોલ્ડન કલર એવા દેખાય છે, માટે સોનેરી લીલ તરીકે ડેસ્મિડને ઓળખવામાં આવે છે. હવે મિત્રો આગળ જઈએ તો ડેસ્મિડ્સમાં કેવી રચના હોય છે. તો ડેસ્મિડ્સમાં બીજું કશું નથી મિત્રો. તમે ઘરે બાથરૂમની અંદર નાવા જતા છો ત્યારે સાબુ મૂકવાનું જે બોક્સ આવે છે, આવું મોતીના ચીપ જેવું, બે કોચરા હોય અને આ ભેગા કરીને એટલે વચ્ચે સાબુ મૂકી દઈએ છીએ. જાત જાતના આકાર જોવા મળે છે મિત્રો. સાબુના ખોખા જેને કે બોક્સ કહીએ, તો એવા સાબુના બોક્સ જેવો આકાર ધરાવે છે. બે અણુઓ ભેગા થઈ જાય છે અને અંદર એ બેક્ટેરિયા પોતે રહેતા હોય છે, બરોબર છે. પ્રોટિસ્ટા બેક્ટેરિયા કે એક કોષિત પ્રોટિસ્ટા રહેતા જોવા મળે છે, જેને આપણે ડાયટમ્સ તરીકે ઓળખીશું. તો આવા જે બે ખોખા છે જે શરીરની અંદર બનેલા છે, એક પ્રકારની કોષ દિવાલ ધરાવે છે અને એકબીજાથી આચ્છાદિત હોય છે. શું હોય છે મિત્રો? આચ્છાદિત એને ઢાંકી દે છે એકબીજાને. આમ ખુલ્લા હોય ત્યારે આમ ઢાંકી દઈએ, આપણે આમ ઢાંકી દઈએ, આચ્છાદિત જોવા મળે છે. તો આવી કોષ દિવાલોના બનેલા હોય છે અને આ કોષ દિવાલો કયા તત્વની બનેલી હોય છે મિત્રો? તો બીજું કંઈ નહીં પણ સિલિકોન. જે માટીમાં જે કણો હોય, આપણી માટીમાં કયા દ્રવ્યો હોય? સિલિકોન. તો સિલિકોન દ્રવ્યથી બનેલી હોય છે અને સિલિકોન એ ચોક્કસ પ્રકારનો કલર આપતો હોય છે, ચળકતો. તો એ સિલિકોનને આધારે ચળકતી અવસ્થા જોવા મળે છે. દરિયાના તળિયે મિત્રો આ મોટા ભાગે મહાસાગરમાં તળિયે જોવા મળે છે. જ્યારે મૃત થઈ જાય, પડી જાય, ત્યારે એનું જે સિલિકોન દ્રવ્ય છે, કોષ દિવાલ છે, એ તળિયે પડી જાય છે, નાશ પામતી. માટી નાશ ના પામે મિત્રો. તો માટીનું બંધારણ છે આનું, તો નાશ પામતી નથી. પરિણામે તળિયે મૃત અવસ્થામાં પડી રહેશે, લાખો વર્ષ સુધી પડી રહેશે. પરિણામે એક પ્રકારની માટીની અંદરનું પ્રમાણ વધારે હોવાથી એ ચળકતું એક પ્રકારનું આવરણ બનાવે છે અને એ કારણે એક શબ્દ આપ્યો છે ડાયટોમેસિયસ પૃથ્વી. પૃથ્વીનું નામ આપ્યું છે સજીવોને આધારે. ડાયટમ ધરાવતી બહુ મિસોજોઇક યુગ થઈ ગયો તો મેસિયસ પરથી પૃથ્વીનું નામ આપ્યું છે. ડાયટોમેસિયસ પૃથ્વી તરીકે ઓળખવામાં આવે છે. તો આવા મિત્રો ત્યાંથી આવી માટી બહાર કાઢી આપવામાં આવે અને બહાર કાઢીને એનો આર્થિક ઉપયોગી પણ કરવામાં આવે છે મિત્રો. સમાજની અંદર એનો ઉપયોગ પણ લઈએ છે વૈજ્ઞાનિકો. તો શું ઉપયોગમાં આવતી હશે મિત્રો? તો આવી જે માટી કાઢીને પ્રોસેસ કરીને એમાંથી તેલ બનાવવામાં આવે છે અને એ તેલનો બીજો કોઈ ઉપયોગ નહીં, પણ વાસણ જે છે આપણા એને ચમકાવવાનું હોય. દિવાળી આવે, હિન્દુઓમાં દિવાળી આવે મિત્રો, ત્યારે ગામડે તળાવની માટીમાં મમ્મી શું કરશે, આપણા તાંબાના મોટા ઘડા ને એવા હશે. હવે તો ફેશન જતી રહી છે, કાચના વાસણો આવવા માંડ્યા છે, પણ ગામડે આજે પણ જશો દિવાળી ઉપર તો ઘરમાં જે તાંબાના મોટા મોટા ઘડાઓ હશે, ડીશ થાળીઓ હશે, એને ભેગા કરીને ગામના તળાવમાં જઈને ઉટકવા લઈ જશે. કેમ ઘર આગળ એ કહેશે કે ઘર આગળ બરોબર વાસણ ચમકતા નથી, ચમકાટ આવતો નથી. કેમ? તો એ તળાવમાં જશે, તળાવના તળિયે જે જમીન હોય, માટી હોય, સુકાયેલું તળાવ હોય, ત્યારે એ કિનારાની માટી, તળિયેની માટી કાઢેલી હોય અને એનાથી ચડકાવે તો એકદમ ચકચકિત બની જતા હોય છે. ચકચકિત બનાવવાનું કારણ એક જ છે મિત્રો, આવા જે બેક્ટેરિયા છે એમાં એની સિલિકા છે એ જોવા મળે છે. મોટે ભાગે આ મહાસાગરમાં જ છે મિત્રો, પણ છતાં પણ સિલિકા એ માટી સ્પેશિયલ તળાવની અંદર વધારે હોય છે, આવી પ્રમાણવાળી, એટલા માટે ચળકે છે. ક્યારેક ક્યારેક ચાસણીના કારણ તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ થઈ મિત્રો ડાયટમ્સની વાત. અને જમીનની અંદર, મહાસાગરો, દરિયાની અંદર, એ મહાસાગરોની અંદર એ ઉત્પાદકો તરીકે, ખોરાકનું ઉત્પાદન કરવાવાળા સજીવો તરીકે માનવામાં આવે છે. મિત્રો આનો આકાર તમે સમજાવી દો કેવો હોય. તો ડાયટમ્સની અંદર મિત્રો એક આકાર આવો કહીએ આપણે, સાપનું બોક્સ દોરીએ આપણે, અને બીજો આકાર આમ સામે છે ખોલી બતાવીએ તો આ રીતે આવા બે બોક્સ હોય છે. એક સાઈડે ચોટેલા હોય અને બીજી સાઈડે અહીંથી ચોટેલા હોય અને વિરોધી સાઈડે છૂટા હોય. બે અણુઓ છે મિત્રો, આ ડાયટમ બહુ વચનનો ડાયટમ્સ અને ભેગા થઈ જાય એટલે આમાં બે ભેગા થઈ જાય, એક અપરાછાદી થઈ જાય છે.
આ ભેગા થઈ તો આચ્છાદિત છે. તો આ અહીંયા આપણે પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર રાઇઝોફાઇટ્સ સજીવોને આપણે અભ્યાસ પૂરો કર્યો. નમસ્કાર મિત્રો.